અને આપણી સાથે એક દર્શક મિત્ર મુંબઈથી યોગેશ ચુડાસમા જોડાઈ ગયા છે। જી યોગેશભાઈ, આપનો સવાલ પૂછો। યોગેશભાઈ, આપનો સવાલ પૂછો। મેડમ, આઈએફસીઆઈ મારા 45 રૂપીસના ભાવના પરચેઝિંગ છે। હેલો, જી સર। તો 3000 શેર છે। જી। બીજું છે ટાઇડ વોટર 3150ના ભાવના 50 શેર। જી। તો આ બંનેમાં શું છે? સર, લોંગ ટર્મ વ્યૂ, શોર્ટ ટર્મ વ્યૂ? બંને લોંગ ટર્મ છે। લોંગ ટર્મ માટે ઓકે। તો બે કાઉન્ટર ખાસ તેમની પાસે બનતા દેખાઈ રહ્યા છે। આઈએફસીઆઈમાં તેમણે ખરીદારી કરી છે 45 રૂપિયાના ભાવે। 3000 કાઉન્ટર તેમણે ખરીદ્યા છે અને ટાઇડ વોટરમાં 50 કાઉન્ટર તેમણે ખરીદ્યા છે 3150ના ભાવે। તેમને ખરીદારી થતી દેખાઈ રહી છે। આઈએફસીઆઈમાં થોડો ઘણો નફો તેમને થઈ રહ્યો છે, પણ ટાઇડ વોટરમાં થોડી ઘણી ખોટ જે છે તે બનતી દેખાઈ રહી છે। નીરવજી, કઈ રીતે જોઈ રહ્યા છો? બંને માટે લોંગ ટર્મ વ્યૂ જોઈએ છે તેમને? આઈએફસીઆઈ અને ટાઇડ વોટર હોલ્ડ કરવાની સલાહ રહેશે લોંગ ટર્મ માટે? આઈ થિંક આઈએફસીઆઈ માંથી એક્ઝિટ કરી નાખવું જોઈએ અને એઝ ફાર એઝ ટાઇડ વોટર ઓઇલ ઇઝ કન્સર્ન તો એમાં હોલ્ડ કરવી જોઈએ પોઝિશન મીડિયમ ટર્મ હોરાઇઝન સાથે। ઓકે, તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે। ખાસ કરીને ટાઇડ વોટરમાં પોઝિશન જે છે તે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો, પણ આઈએફસીઆઈ એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે। ધ્યાન રાખવાનું રહેશે। દિલીપ સોની